દ્વારકાથી સમાચાર સલાયામાં જીન વિસ્તારમાં ઈવીએમ ખોટવાયું। 2 નંબરના બૂથમાં ઈવીએમ ખોટવાયું છે। કલાકથી ઈવીએમ મશીન બંધ થતા મતદારો અટવાઈ પડ્યા। જીન વિસ્તારમાં આવેલ આંગણવાડી સ્કૂલમાં ઈવીએમ ખોટવાયું। ઈવીએમ મશીન શરૂ કરવા અધિકારીઓ દ્વારા મથામણ શરૂ કરાઈ। ઈવીએમ મશીન ખોટવાતા મતદારોની કતાર લાગી। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે દ્વારકા જિલ્લાના સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં આવેલ બૂથ નંબર 2માં ઈવીએમ મશીનમાં ખામી સર્જાતા લોકો મતદારો પણ પરેશાન થયા છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, મોટી સંખ્યામાં મતદારો છે તે બૂથ નંબર 2 પાસે કતારોમાં ઊભા છે। બૂથ નંબર 2નું જે ઈવીએમ મશીન છે તે મશીનમાં ખામી સર્જાતા સલાયામાં જે મતદાન પ્રક્રિયા છે તે હાલ રોકી દેવામાં આવી છે। ત્યારે જે અધિકારીઓ દ્વારા જે નવું ઈવીએમ મશીન લાવી પુનઃ જે મતદાનની પ્રક્રિયા શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે।